મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં ભારે વરસાદે પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે। જી હા, મોટા વરાછામાં નવો રોડ બેસી જતા વિવાદ છંછેડાયો। પ્રથમ વરસાદમાં જ આ તંત્રની કામગીરી પર મસમોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। અંદાજિત 300 મીટરનો આ જે રોડ છે એ આખો બેસી ગયો છે, જેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। કલાકુંજ બ્રિજ નજીક રોડ બેસી જવાની ઘટના બની છે। તંત્રના પ્રી મોન્સૂન દાવાઓ પોકળ સાબિત થયા છે। સુરત મેયર માયા માવાણી સ્થળ ઉપર પહોંચ્યા હોવાની વિગતો સામે આવી છે અને આ સમગ્ર મુદ્દે ગુજરાત ફર્સ્ટ પણ સવાલ કરી રહ્યું છે। તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ બધા ક્યાં ગયા? બધી મોટી મોટી વાતો ક્યાં ગઈ? શું રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે? સ્થાનિક લોકોની હાલાકી માટે શું તંત્ર જવાબદાર? વરસાદી પાણીના આ નિકાલની યોગ્ય વ્યવસ્થા કેમ સમયસર ન કરવામાં આવી? જનતાના વેડફાતા પૈસાનો જવાબ આખરે કોણ આપશે? શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત છે આની અંદર? શું તંત્રને જનતાની સુરક્ષાની કોઈ પરવા જ નથી? તમારી પોકળ કામગીરીનો અંત ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આખો જે રોડ છે તે બેસી જવાની ઘટના પ્રકાશમાં આવી છે અને જોઈ શકાય છે તેમ કે સુરત મેયર સહિત પાલિકાના જે અધિકારીઓ પણ છે તે હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। મેયર જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હવે કયા પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવશે। મેયરશ્રી, આજે શું ઘટના બની છે, કઈ રીતની હવે તપાસ, કારણ કે હાલ આખો રોડ જ મોટાભાગનો બેસી ગયો છે? આ એક ગંભીર બાબત છે અને કોન્ટ્રાક્ટર કે અધિકારીનું જે પણ ભૂલ હશે તેના પર વહેલી તકે જાણકારી મેળવીને કડકમાં કડક પગલાં લઈશું। મેડમ, ખાસ કરીને સુપરવિઝન જે અધિકારીઓના હાથમાં હોય છે કરવાનું, તો અધિકારીઓની જવાબદારી કઈ રીતે નક્કી કરાશે? જે પણ જવાબદાર હશે તેના પર કડક પગલાં લેશું। સિંચાઈને પણ અમે જાણ કરીશું। આ પાળો પણ બાંધવાનો છે અને એ પાળો સિંચાઈવાળા સાથે સંકલન કરી અધિકારીઓની સાથે મળી અને જે પણ નિર્ણય આવશે તે વહેલી તકે તમે શું લાગી રહ્યું છે? જે પાળો ધોવાય છે ને એના લીધે આ કામ થયેલું છે, એટલે સિંચાઈને અમે જાણ કરી અને જે પણ હશે તે સિંચાઈ અને અધિકારીઓ સાથે સંકલન કરીને વહેલી તકે આનો નિવાડો લાવશું। તો મેયરનું કહેવું છે કે જે કોઈ પણ અધિકારી આમાં જવાબદાર હશે, કોન્ટ્રાક્ટર જવાબદાર હશે, તેની સામે કડકથી કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ હાલ જે પ્રમાણેની ઘટના બની છે, ઘટનાને મેયર માયા માવાણી દ્વારા પણ છે તે ગંભીર ગણાવવામાં આવી છે। જોઈ શકાય છે તેમ કે ખૂબ જ મોટો આ જે કહી શકાય કે રોડ આખો બેસી ગયો છે અને તેને લઈને ક્યાંક અહીં સ્પષ્ટપણે કામગીરીની અંદર વેઠ ઉતારવામાં આવી હોવાની શક્યતાઓ અહીં નકારી શકાય તેમ નથી। જે પ્રમાણેની ઘટના બની છે, ઘટના બનતાની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ છે તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને હાલ આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું। પરંતુ આ એક માત્ર અહીં જગ્યા ઉપર આ જે રોડ બેસ્યો તે નહીં, પરંતુ અહીંથી આગળ જતાની સાથે પણ જે રોડ પસાર થાય છે એ રોડની અંદર પણ બસ મોટા ભૂવા પડ્યા છે, એટલે કે ક્યાંક કામગીરીમાં સ્પષ્ટપણે અહીં વેઠ ઉતારવામાં આવી હોઈ શકે છે। મહત્વની વાત એ છે કે રોડ રસ્તા જ્યારે બનાવવામાં આવતું હોય છે ત્યારે તેનું સીધું સુપરવિઝન છે તે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓએ કરવાનું હોય છે, ત્યારે અહીં જે રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડનું ખરેખર શું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે કેમ? આવા સવાલો એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે જ્યારે અહીં તાપી નદીને લગોલગ જ્યારે આ પાડો આવેલો છે અને પાડા નજીક જ આ રોડ પસાર થાય છે, ત્યારે આ રોડ જ્યારે બેસી જવું તે ખૂબ જ અનેક સંકેત અહીં ઊભા કરે છે। ક્યાંક જે રોડ રસ્તા બનાવવામાં કોઈક ગેરરીતિ આચરવામાં આવી છે કે કેમ, તેવા સવાલો પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। યુદ્ધના ધોરણે હાલ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સુરતના મોટા વરાછા સ્થિત કલાકુંજ બ્રિજ નજીક છે તે આ ઘટના બનવા પામી છે, એટલે જોવાનું એ રહે છે કે હાલ આ ઘટનાને ગંભીરતાથી તો શાસકો દ્વારા લેવામાં આવી છે, પરંતુ શું જવાબદારો સામે પગલાં ભરાશે કે કેમ તે સવાલો
ચોક્કસથી અહીં ઉપસ્થિત થાય છે. પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે, પરંતુ આ રોડ રસ્તાઓની ગુણવત્તા કેટલી તે સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. જોવાનું એ રહેશે કે આ સમગ્ર ઘટનાની અંદર શું તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો. રસ્તા પર જે આખો રોડ જે બેસી ગયો છે, મોટો ખાડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને એક સવાલ ચોક્કસથી થશે કે એવો તો કેવો ભ્રષ્ટાચાર, એવો તો કેવી તમારી કામગીરી કે પહેલો વરસાદ હજી તો આવ્યો અને આખો રોડ આ પ્રકારે બેસી ગયો. રાહતની વાત એ છે કે અહીંયા કોઈ જ અકસ્માત થયો નથી, કોઈને કોઈ નાની મોટી ઈજા પહોંચી નથી, પરંતુ કલ્પના કરો જે રીતનો આ રસ્તો આખો બેસી ગયો છે. અંદાજે 300 મીટરનો આ રસ્તો બેસી ગયો હોવાનું કહેવાય રહ્યું છે. રસ્તા પર જે મોટો ભૂવો પડ્યો છે, અહીંયાથી કોઈ ભારે વાહન કે અન્ય કોઈ વાહન ચાલક પસાર થતો હોય તો તેની શું દુર્દશા થાય. આ પહેલા જ વરસાદમાં આ પ્રકારના ભ્રષ્ટાચાર જે સુરત મનપાના ઉડીને આંખે આવી રહ્યા છે. હજી તો આખી સિઝન બાકી છે. કયા પ્રકારેનું હજી આગળ સુરતવાસીઓને સામનો કરવાનો છે ભ્રષ્ટાચારનો, એ હવે સમય જ બતાવશે. પરંતુ આ રસ્તો બનાવવાની કામગીરીની અંદર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત ચોક્કસથી છે, એ વાત અહીંયા પુરવાર થયું છે. હાલ તો સુરત શહેરના મેયર માયાબેન માવાણી સ્થળ ઉપર પહોંચ્યા અને તેમણે જે તે જવાબદાર હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે, તપાસ થશે એવું આશ્વાસન આપ્યું છે. પરંતુ આ તપાસ અને કામગીરી ક્યારે થશે તે સમય બતાવશે. આ રસ્તાનો તમે આખો આ વિડીયો જોઈ રહ્યા છો, દ્રશ્યો જોઈ રહ્યા છો. કલ્પના કરો કે આ જે રસ્તા પર જે સ્થિતિ બની છે એ કેટલી હદે ખરાબ છે. રાકેશ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે. રાકેશ, જે પ્રકારનો આ રોડ રસ્તાની હાલત જે જોવા મળી છે, કેટલો મોટો ભ્રષ્ટાચાર અહીંયા થયો છે એ ઉડીને આંખે આવી રહ્યો છે. મને થાય કે સુરત શહેરમાં વરસાદની સિઝનમાં આમ પણ ભરપૂર વરસાદ આવતો હોય છે. હજી તો આ પહેલો વરસાદ છે, ત્યાં આવી હાલત છે. સિઝન હજી આખી બાકી છે, ત્યારે હજી સુરતવાસીઓને શું શું જોવું પડશે? જે બિલકુલ સુરત મહાનગરપાલિકા વિવાદો અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પછી તે નાસીનગરનું કથિત ડિમોલિશન કાંડ હોય કે પછી રોડ રસ્તાના કથિત ભ્રષ્ટાચારની વાત હોય, ફરી એક વખત આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે સુરતના મોટા વરાછા ખાતે, કે જ્યાં કલાકુંજ બ્રિજ નજીકથી જે રોડ પસાર થાય છે એ આખો 400 થી 500 મીટર સુધીનો જે રોડ છે તે બેસી ગયો છે. અને આ રોડ રસ્તા બનાવવા પાછળ ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ગંધ છે તે ચોક્કસથી આવી રહી છે. જે રોડ રસ્તા બનાવવા પાછળ જે પ્રજાના ટેક્સના પૈસાનો જે બેફામ રીતે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ રોડ રસ્તાની ગુણવત્તા કેટલી તે સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે અહીં જે પ્રમાણેનો આખો રોડ આ બેસી ગયો છે, આપ જોઈ શકો છો કે અહીં જે 2 થી 3 જે વ્યક્તિ છે તે આખા અંદર ઉતરી જાય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી છે. એટલે ક્યાંક જે તાપી નદીને અડીને આવેલા જે પાડા ઉપર જ્યાં રોડ બનાવવામાં આવ્યો છે તે રોડનું જે યોગ્ય લેવલિંગ છે તે કરવામાં આવ્યું નથી અને તેના કારણે આ ભ્રષ્ટાચાર ક્યાંક ઉજાગર થયો છે. અને તેને લઈને છે તે અહીં પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. કારણ કે અહીં જ્યારે રોડ રસ્તા બનાવવામાં આવતા હોય છે ત્યારે તેનું સીધું સુપરવિઝન જે પાલિકાના ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીએ કરવાનું રહે છે. એટલે શું આ રોડ રસ્તા બનાવતી વખતે જે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું કે કેમ તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ વધુ માહિતી પણ આગળ મેળવતા રહીશું. આભાર વિગતો બદલ. તો આ સુરતથી જે તસવીરો સામે આવી છે, મસ્ત મોટો ખાડો અહીંયા સુરતની ભ્રષ્ટાચારની કામગીરીની પોલ ખુલી રહ્યું છે.